અને મિત્રો જે આપણે હે ને ડર હતી ને એ તો અત્યારે થાય છે રહ્યું ધીમે ધીમે ને હવે ને એની વાત જવા દો ત્યારે ઢાંકવાનું બધું ઝડપમાં બધું કરીએ છે. અને જો આ બાજુ છે ને હાવ અંધારું ટાઈપ થઈ ગયું છે. અને મેં એટલો ગાજે છે, મેં કેવું કે માવઠું કેવું, અને માવઠું જ કહેવાય. જો કે ગાજે કે એની વાત જો ભણા ભળ્યું બોલે રહ્યું હાવ અત્યારે હોય. બાકી આ બધું ભર ઉનાળે આ બધું ગાજવાનું જો ને. અને મિત્રો હવે જો હે ને કેમેરામાં ચોખ્ખું દેખાય છે કે કેટલું અંધારું છે. હજી આમાં થોડુંક ડાઉન આવે છે, બાકી આ કારું આ સાઈડ છે કોઈ ગજબનું. અને કોક છાંટામાં ચાલુ થઈ ગયા છે. જો આ ખાલી કેવું છે કાળું હાવ અંધારું. મિત્રો આ હે અંધારું થઈ ગયું ને આપણે અહીંયા સાર પડી છે. હજી આપણે ફાર છે ગજબની. ફટાફટ હવે તાલપત્રી લઈને પાણા મૂકતા જઈએ ને ઢાંકવાની કોશિશ કરીએ બને એટલી. એટલે હું ઢકાય તો આ ગાજવાનું હજી ગજબ થાય છે. જો આ માથે આવતું જાય વાદળું. તો આ ને ગજબનું તોફાન આવ્યું હોય કે એની વાત જવા દઉં. હાવ વાવડો ને જોતા ધૂળ આવી ગજબની હાવ અતિશય હાવ. ઉપરથી ને થોડીક ભીંજાણી ઉપરના પૂરા હે ભીંજાણા, પછી ત્યાંથી પછી વચમાં ન ભીંજાઈ જાય. એક ઓલેથી ભીંજાય પાછું આ નીચેથી ઓલી થઈ જાય. તો હવે ભીંજાણી એનું શું કરવું, કાંઈ ન થાય એમાં. પલળીએ તો પલળીએ, હવે આને હુકવવી પડે. તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા મજામાં? જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જોઈ. અને જો આજે કામકાજમાં એવું હાલે કે આપણે ને ધાણાને ભરીને બગવદર નાખવા જવાના હે મોટા બાપાને ત્યાં. હમણાં હું તો બધું કામકાજ ત્યાં જ કરું છું. અને ટ્રેક્ટર માથે અત્યારે બેઠો હું. જો આ ધાણા ભરાય છે, બાસકા ભરાય છે. આપણે ટોલી જોડી આવ્યા તો આપણી નથી, એવા એટલે પિયુષભાઈની છે. આપણા પતરા જોડેલા પડ્યા, તે માટે થઈને એને ઉતારવાની કાંઈ ન કરાવ્યું. એમાં આ જોડીને રાખ્યું. બેઠો અત્યારે વાત જોઈને કે ક્યારેક ભરાઈ જાય. બાકી અંધારું ઘડીક થાય ઠાવકો રોગું. જો કાયદેસર ચોખ્ખું દેખાય છે. હાવ અંધારું એટલે અંધારું જ થઈ જાય. અરે તડકો આવે તડકો. જો ઓલી બાજુ છે ને હા વાદળ થઈ ગયા છે ને અંધારું થઈ ગયા ઠાવકું. આજે જો નીચે જઈને બતાવું તમને હું. જો આવા કંઈક વાદળા થાય છે. હવે આનો હું વિચાર હોય આજે તો ઢાંકું થઈ જાય રહ્યું. જો જો મિત્રો પાછો તડકો નીકળી ગયો. જો તડકો કેવો થયો અત્યારે ક્લિપ જોજો ના જો. આમ જ થાય ઘડીક ખાવ કમોલ તડકો આવે ને ઘડીક વાર હાવ હીરું ખાવ મન ખાવ ઢાંકણું થઈ જાય. હાવ ધારા જેવું ખાવ. અત્યારે ફૂલ પાછો તડકો આવ્યો ક્યાં. હા જો. અને મિત્રો હું હવે ને વાડીએ ભાગ્યો અત્યારે 1:01 જેવું થયું છે ટાઈમ. હવે હું કાંઈ જમતો આવું પછી જવાનું. હા અત્યારે એક થોડા ભરી તો લીધું, હવે થોડાક ગુણ્યું આવે એમ છે જવા પીડ્યું. હવે હજી ભરે છે ત્યાંથી કે હું જમતો હું જઉં મને ત્યારે ફોન કરજો, એ આવીશું. બીજું હું ભૂખ લાગી હતી તો હવે હું કાંઈ ખાઈ લઉં, એમાં કંઈ હાલે નહીં.
અને મિત્રો જે આપણે હે ને ડર હતી ને એ તો અત્યારે થાય છે રહ્યું ધીમે ધીમે ને હવે ને એની વાત જવા દો ત્યારે ઢાંકવાનું બધું ઝડપમાં બધું કરીએ છે. અને જો આ બાજુ છે ને હાવ અંધારું ટાઈપ થઈ ગયું છે. અને મેં એટલો ગાજે છે, મેં કેવું કે માવઠું કેવું, અને માવઠું જ કહેવાય. જો કે ગાજે કે એની વાત જો ભણા ભળ્યું બોલે રહ્યું હાવ અત્યારે હોય. બાકી આ બધું ભર ઉનાળે આ બધું ગાજવાનું જો ને છાટાવું ને કરા પડે છે ઓલી બાજુ. તો આવ્યા હતા વીડિયા ને બધું અત્યારે હાવ એ બાજુ લાગે કે વરસાદ ચાલુ જ હશે. પવન વીડ્યો છે ને હાવ થઈ ગયા છે વાદળા ને એ બધું. જો માઇકમાં લગભગ નહીં સંભળાતું હોય. જો આ બાજુ આમ ગાજે રહ્યો, ક્યારેક માથે આવે ને ફટાફટી બોલે રહી. બાકી હા અંધારું થઈ ગયું ને આ સાઈડ આમ પીરું પીરું થઈ ગયું. જો ને આ બાજુ હાવ કાળું કાળું થઈ ગયું ને કોક સાટાઈ પડે છે. એટલે શું છે આ બધું ભગવાનની કર્મો એ ખબર નથી પડતા આપણે તો. અને મિત્રો હવે જો હે ને કેમેરામાં ચોખ્ખું દેખાય છે કે કેટલો અંધારું છે. હજી આમાં થોડુંક ડાઉન આવે છે. બાકી આ કારું આ સાઈડ છે કોઈ ગજબનું. અને કોક છાંટામાં ચાલુ થઈ ગયા છે. જો આ ખાલી કેવું છે કાળું કાળું હાવ અંધારું. એ બાજુ ચાલુ હશે જોરદારમાં જોરદાર. મિત્રો આ ને અંધારું થઈ ગયું ને આપણે અહીંયા સાર પડી છે. હજી આપણે ફાર છે ગજબની. ફટાફટ હવે તાલપત્રીને લઈને પાણા મૂકતા જઈએ ને ઢાંકવાની કોશિશ કરીએ બને એટલી. એટલે હું ઢકાય તો આ ગાજવાનું હજુ ગજબ થાય છે. જો આ માથે આવતું જાય વાદળું. તો આ ને ગજબનું તોફાન આવ્યું હોય કે વાત જવા દઉં. હાવ વાવડો ને જોતા ધૂળ આવી ગજબની હાવ અતિશય હાવ. અને મિત્રો અત્યારે આવ્યું છે ખતરનાક તોફાન કે ની વાત જવા દઉં. આ હું કંઈ નથી કહેતો, તમે જોયું હશે આગળ ક્લિપમાં. માંડ ધોડીને ઘરે પુગાણું અને ઓલી બાજુ ખાલી વાવડો ઉડેથી તમે જુઓ તોફાન. એટલે જાણે આમાં કેવું વાવાઝોડું કે કેમ આવ્યું હોય એના જેમ વાવડો ઉડ્યો ને હાવ અત્યારે ફૂલ અંધારું. એટલે અંધારું થઈ ગયું છે હાવ ગજબ. જો આ કેમેરામાં હું લાઇટ કે ધીમી નથી કરતો, આ બહુ અંધારું થઈ ગયું છે. ને ઓલી બાજુ જો ખાલી ગામમાં પીગ્યું છે ગજબ. એટલે અમે દોડીને માન પીગા તાલવતી ઢાંકવા ગયા હતા. હજી ઢકાણી નથી. હવે વાવડાને ઢાંકવી પણ કેમ જોતા ગજબ હાવ થયું. એક રીતે જે વાવડો આવ્યો છે જરી ખારો કહેવાય કે આ વાદળું આખું ઉપાડીને નાખી દીશે. હવે જોવાનું હોય કે શું થાય. આપણે જુવાર પડી છે એમને એમ. હવે જોઈએ કે શું થાય આમાં. હજી કન્ટિન્યુ વાવડો ચાલુ જ છે હાવ જોરદારમાં જોરદાર. ને કોક છાંટા પડે છે અત્યારે. અને આ તો જુઓ આ બાજુ આવે જો અહીંયા ખાલી નીમ અંજવાળું નીકળ્યું હોય. હા ગજબ અંજવાળું અહીંયા થયું જરાક એકમાં. હવે છાંટા ચાલુ થયા છે
અને ઓલી બાજુ ધૂળતા જો જાય આમાંથી નથી દેખાતી ગજ્જો ઉડે ધૂળાવ બહુ એટલે બહુ. અને ઓલી બાજુ તાલપત્રી બધા ઢાંકવાની કોશિશ કરી છે પણ આમ હે ને તાલપત્રી નખો તો તાલપત્રી જે આ વાદળું છે ને હવે દરિયા બાજુ જવા માંડ્યું છે મિત્રો. ને એક રીતે થાય બહુ જ સારું થાય છે કે દરિયામાં જે ઉતરી જાય ને તો કામ થઈ જાય હવે આ. ને હવે ભગવાનની ભલાઈ કરીએ કે કંઈ ન થાય. આપણે શહેરને પડી છે આપણી વાત તો નથી પણ બધાની પડી. હા બીજું ઓલી પડી છે મોગોટું બધાનું એમને એમ જ છે. આપણી એકની વાત નથી કરતો હું, બધાનું છે. બધા ખેડૂત મિત્રો અત્યારે હેરાન થઈ ગયા છે ગજબ ને હાવ બધું. હાવ દર ખેરે એમને એમ વરે મહિનો 2 મહિનાથી તમે આવતું ચાલુ થઈ જાય. આ તો તોફાન હાવ એવું છે. પાછું મિની વાવાઝોડું વારો વાર છે હાવ બહુ જ નું. અત્યારે હે ને અમે ટ્રોલીની પર જવા દઈએ એમાં આગળ, કારણ કે આપણા જંબોવા પતરા છે ને એનો અખતરો ન કરાવ્યા. આવડો આમ ભરાય એક વાવડા હાંભું જ રાખેલી હતી એટલે હવે ફટાફટ એને લગાડી દઈએ. અને સાટા અત્યારે ચાલુ થઈ ગયા છે મોટા મોટા. અને પપ્પાને હાલો ફટાફટ હું રિવર્સ લેવડાવું. હજે મિત્રો આમાં કંઈ બદલાવ આવ્યો જ નથી. અને આપણે ટ્રેક્ટરને તો અહીંયા રાખી દીધું ને જે મેં ગાજવામાં હે ને ગજબ છે અતિશય એટલે અતિશય અત્યારે ગાજે રહ્યો ફટાફટી બોલે વાત જવા દો આવી. ને જો આ લગાડી દીધું આપણે ટ્રેક્ટરને બાકી તો શહેર તો જો એમને એમ પડી છે. અને મિત્રો અત્યારે હવે હે ને સાટાઈ ચાલુ થઈ ગયા જો મોટા મોટા. અને આ મિત્રો આ જુઓ હવે આમાં શું કરવું. આ ભર ઉનાળે આ કમોસમી આ વરસાદ હેર્યો હવા માવઠું જો તો અત્યારે હવે ચાલુ થઈ ગયું ને આપણી જુવાર એમને એમ પડી છે. અને ઢાંકવાય કેમ જાવી ને વાવડોય ફૂલ છે એકતા સામેની સાઈડે જોઈ એ પડી છે એમને એમ. બધાની એમને એમ ખેડૂત ભાઈઓની પડી બહુ અત્યારે મોટે મોટે સાટે થયો. હવે આમાં કાંઈ ન આપણું હાલે. જો અહીંયા જમીન નીચે થોડી થોડી તો પલળવા માંડી છે. આપણો આમાં બાજરો છે ને જુઓ આમાં તમને ખબર જ પડતા હશે જાય છે પાણી જો તો હાવ. અને મિત્રો અત્યારે હે ને છાંટા તો બંધ થઈ ગયા એટલેથી રૂકી ગયું. પણ અહીંયા એમ ટૂંકમાં ભીંજાઈ ગયું બધું જો એવું થયું. પણ હજી જો આ બાજુ છે ને અંધાર જેવું છે હજી કારું કારું. એ બાજુ જ હજી વરસાદ ગાજે છે. અને બાકી તો આપણી જુવાર જો એટલી આમ ઉપર પલળી પણ ટૂંકમાં જે ઉપરની સાઈડ 2 ઓલા હોય ને 2 થર કહેવાય ને એટલે સુધી ટૂંકમાં ભીંજાય. એથી નીચેની ના ભીંજાય. તો જે ભીંજાય એમાં નુકસાની વાળું તો કહેવાય જ ને એક રીતે ગયો તો આપણે શું કરવું હવે આમાં.
અને મિત્રો અત્યારે હે ને વાતાવરણ જરાક મેળી આવી ગયો હે જો આમ સુરત દાદો ને બધું આ બાજુ થોડુંક ઓલું હે બાકી આ સાઈડ હાવ ચોખ્ખું થઈ ગયું જો એક નંબર હા વાદળા ને બધું એક નંબર તમારે એને કેવું કે હવે આજ જતાં પલારી ગયું તો એટલેથી હજી અટકી ગયું બહુ સારું કહેવાય કે એટલેથી ડાઉન થઈ ગયું જો અહીંયા સિક્યુરિટી નોલું હતું જો એટલેથી ન પડી ગયું ને કાંઈ એ પડી તો પાછું વાં તકલીફ વાળું થતું હતું અમારે બાકી ત્યાં જઈને જો તમને બતાવું કેટલું થોડોક જે નુકસાની થયો એ બીજું તો હું હવે આમાં થઈ તો થઈ એમાં કંઈ હાલે નહીં આપણે જો ઉપરથી ને થોડીક ભીંજાણી ઉપરના પૂરા હે ભીંજાણા પછી ત્યાંથી પછી વચમાં ન ભીંજાઈ જાય એક ઓલોથી ભીંજાય પાછું આ નીચેથી ઓલી થઈ જાય તો હવે ભીંજાણી એનું શું કરવું કાંઈ ન થાય એમાં પલળીએ તો પલળીએ હવે આને હુકવવી પડે એમાં કંઈ હાલે નહીં બીજું હું ખેડૂત હોય તો આ બધી સહન કરવાની શક્તિ હોવી જોઈએ આપણા પાસે બધું જોવું પડે આમાં શું કે ખુશી જોવી પડે જે ઠાવકું રોગું આપણે થાય ત્યારે લઈ જ કહું હું બાકી તો મારે હવે આજે કેવું કેમ કે વિડીયો પસંદ આવ્યો તો લાઈક મારજો એમ તો હું તમને આજે કહેતો નથી પણ એક ખેડૂતની તમે પરિસ્થિતિ સમજી શકતા હોય તો ખાલી એક ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક વિડીયોને લાઈક મારી દીજો બને એટલો ખેડૂત પુત્ર છું એટલે તમે સબસ્ક્રાઈબ કરજો બધા બાકી તો વધારે કંઈ તમને કહેતો નથી જય શ્રી રામ બધાને જે કરે ભગવાન કરે